નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીમાં કોડીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી કોડીવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું બુધવાર તારીખ 23/4/2025ના રોજ શુભ દિને 12મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હોમ હવન સાથે આયોજિત મહાપ્રસાદમાં 5000 જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ જલારામ બાપાના દર્શન કર્યા હતા। શ્રી જય જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી કોડીવાડ દ્વારા આયોજિત આ 12મા પાટોત્સવમાં વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો દર્શને આવ્યા હતા, તો મહાપ્રસાદમાં 5000 જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। આજે જલારામ બાપાનો પાટોત્સવ છે, જે અમારા વાપી કોડીવાડમાં સ્કૂલ ફળિયામાં મતલબ આ મંદિર આવેલું છે અને આ મંદિર મતલબમાં આજે 12 વર્ષ મતલબમાં બાપાના પ્રાણ પ્રતિષ્ઠા થવા બદલ 12 વર્ષ પૂર્ણ થયા અને 12મો પાટોત્સવ છે અને ખરેખર દર વખતે ભક્તો લોકોની ભીડ થાય છે અને બાપાના આશીર્વાદ લેવા માટે દર વખતે ગામડેથી લોકો મતલબ એમના આશીર્વાદ લેવા માટે આવે છે અને એની ખરેખર મનોકામના પૂર્ણ થાય છે। જે વીરપુરમાં નહીં જઈ શકતા હોય તે બધા અમારા મંદિરે એટલે આપણા મંદિરે જલારામ બાપાના મંદિરે વાપી કોડીવાડમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના જે પણ હોય એ પૂર્ણ થાય છે ને અમારા બાપાનું ખરેખર બાપા સત્ય અને સત છે, એટલા માટે લોકો આશીર્વાદ લેવા માટે આવે અને એની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ભાવિ ભક્તોની ભીડ થાય છે અને અહીંયા દર વર્ષે 5000 માણસનું રસોડું બનાવવામાં આવે છે અને મહાપ્રસાદનો ભક્તો લોકો લાભ લે છે।